નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા ઘરની અંદર આપણા કોઈ પણ ફ્લેટ હોય કે આપણી ઓફિસ હોય એ જગ્યાએ આપણે કાર પાર્ક કરતા હોઈએ છીએ, એટલે કે આપણી ફોર વ્હીલને આપણે પાર્ક કરતા હોઈએ છીએ. ખોટી રીતે કરેલું પાર્કિંગ તમારા ભાગ્યની અંદર સમસ્યાઓનું સર્જન કરી શકે છે. પાર્કિંગ કરવા માટે, કારણ કે વાસ્તુશાસ્ત્રની અંદર અલગ અલગ નિયમો છે અને આ નિયમોનું જો આપણે પાલન કરીએ તો આપણા જીવનની અંદર આપણને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. તો દર્શક મિત્રો, આજે આ સબ્જેક્ટ ઉપર અને આ એક ટોપિક ઉપર વાત કરીશું ને સાથે સાથે વાત કરવાની છે કે બુદ્ધિના કારક બુદ્ધ દેવતા પોતે રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે અને આ બુદ્ધ મહારાજનું દરેક રાશિ ઉપર કેવું ફળ મળશે, દરેક રાશિને કેવી અસર કરશે, કઈ રાશિના જાતકો થશે માલામાલ અને કઈ રાશિના જાતકોને થશે આર્થિક સમસ્યા, આ દરેક સબ્જેક્ટ ઉપર આજના દિવસની અંદર આજે આપણે ચર્ચા કરવાના. સાથે સાથે નાનકડા એવા ઉપાયો વિશે પણ આજે આપણે વાત કરીશું. પરંતુ શરૂઆત દર્શક મિત્રો કરીએ આજના પંચાંગથી. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 5/1/2025 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. પૌષ માસ શુક્લ પક્ષ અને એની ષષ્ઠમી કહેતા આજે છઠની તિથિ છે. પૂર્વા ભાદ્રપદ નામનું આજે નક્ષત્ર છે. વરિયાન નામનો આજે યોગ છે. કૌલવ નામનું આજે કરણ સવારે 9:08 સુધી છે અને ત્યારબાદ તૈતિલ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર બપોરે 2:33 સુધી કુંભ રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ રહેશે. એટલે કે બપોરે 2:33 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ, શ, શ અને સ રહેશે. અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ મીન રહેશે, જેના અક્ષર દ, ચ, ઝ અને થ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરવી છે આજે બુધના રાશિ પરિવર્તનની. આજે નવું વર્ષ ખાસ ચાલુ થયું અને 5મો દિવસ ચાલી રહ્યો છે. 2025ની સાલ, મંગળનું વર્ષ, કારણ કે 9 અંક એટલે મંગળનો અંક અને આ 9 અંકનું આ વર્ષ છે અને આ 9 અંકનું વર્ષ તમારા જીવનની અંદર કેવો લાભ અને કેવું નુકસાન લાવશે એ વિષય ઉપર ઓલરેડી ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ચર્ચા થઈ છે. પરંતુ આ નવા વર્ષમાં જ બુદ્ધ મહારાજનું રાશિ પરિવર્તન, ગ્રહોના કારક, ખાસ કરીને બુદ્ધિના કારક દેવતા આપણી બોડીની અંદર 70 થી 80% જેનું સંચાલન છે એવા બુદ્ધ મહારાજનું રાશિ પરિવર્તન ગઈકાલે એટલે કે 4 જાન્યુઆરી 2025ના રોજ તર્કના કારક, કેરિયરના કારક, બુદ્ધિના કારક, વ્યાપારના કારક, ગણિતના કારક, ચામડીના કારક, નસોના કારક એવા બુદ્ધ મહારાજનું રાશિ પરિવર્તન થઈ ચૂક્યું છે. 20 દિવસ સુધી, આફ્ટર 20 ડેઝ, 20 દિવસ સુધી આ બુદ્ધ મહારાજ ધન રાશિની અંદર રહેવાના છે. ધન રાશિની અંદર રહેવાના છે અને આ ધન રાશિ જે ગુરુ મહારાજની રાશિ છે એ રાશિની અંદર રહી દરેક રાશિના જાતકો ઉપર અલગ અલગ અસર કરવાના છે. મેષથી લઈ અને મીન રાશિ સુધીના જાતકોને અલગ અલગ પરિણામ આપશે, કારણ કે ગુરુ મંત્રણાનો કારક છે. મંત્રણાના કારક ગ્રહ ગુરુ મહારાજની રાશિની અંદર બુદ્ધિના દેવતા એવા બુદ્ધ મહારાજ પોતે પરિવર્તિત થઈ ચૂક્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયગાળો બુદ્ધિથી, મંત્રણાથી, તર્ક વિતર્કથી કાર્યોને સિદ્ધ કરવા માટેનો સમયગાળો છે. કારણ કે અત્યારે ગોચરની અંદર કુંભ રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. મીન રાશિની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અલગ અલગ જે ગ્રહો છે એ ગ્રહો આપણા જીવનની અંદર અલગ અલગ અસરો કરતા હોય છે. મીન રાશિની અંદર જે રાહુ મહારાજનું પરિભ્રમણ છે, આપણે જોઈશું કે આ સમયગાળો કે જે 20 દિવસ સુધીનો સમયગાળો છે, આ 20 દિવસ સુધીના સમયગાળાની અંદર કેવું ફળ દરેક રાશિના જાતકોને મળશે. મેષથી લઈ અને મીન રાશિવાળા જાતકો, આ જાતકો ઉપર આ બુધના પરિણામની શું અસર થવાની છે, આ બુધ મહારાજનું પરિણામ ક્યાં
ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિના જીવનની અંદર કેવો લાભ અને કેવું નુકસાન આપશે. 24 જાન્યુઆરી 2025 સુધી સવારે 5:45 સુધી આ બુધ મહારાજ ધન રાશિની અંદર રહેવાના છે. 12 રાશિને અલગ અસર કરવાના છે. દેશ અને દુનિયા ઉપર પણ એની અલગ અલગ અસર થવાની છે. આપણે વાત કરી હતી જ્યારે અતિચારી ગુરુની, ત્યારે વાત કરી હતી કે ટેકનોલોજીનો વિકાસ વિશેષ માત્રામાં થશે. અને દર્શક મિત્રો, એ આપણે જોવાના જ છીએ કે આગામી સમયગાળો એવો રહેશે કે જ્યારે ખાસ કરીને ગુરુ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરવાના છે માર્ચ મહિનાની અંદર. એ પછીનો સમયગાળો એવો હશે કે એ સમયગાળાની અંદર ટેકનોલોજી ભરપૂર માત્રામાં વિકાસ પામશે. અને આ ટેકનોલોજીનો વિકાસ ક્યાંક ને ક્યાંક આપણને લાભ પણ આપી શકે છે અને નુકસાન પણ આપી શકે. એક્ઝામ્પલ તરીકે તમારા હાથમાં મોબાઈલ છે તો મોબાઈલમાં સારું પણ જોઈ શકો, સારા કામ પણ કરી શકો, બિઝનેસ પણ કરી શકો, તમારા મિત્રો સાથે, તમારા કુટુંબીજનો સાથે, તમારા પરિવારજનો સાથે કનેક્ટ પણ થઈ શકો. પરંતુ આ જ મોબાઈલનું વિપરીત પરિણામ પણ છે કે જે વિપરીત પરિણામ તમારા જીવનની અંદર, તમારા શરીરની અંદર સમસ્યાઓ ઘણી બધી ઉત્પન્ન કરાવડાવતું હોય છે. કારણ કે અત્યારે લોકો સોશિયલ મીડિયાની અંદર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે 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 આ સોશિયલ મીડિયાની અંદર એટલા બધું પેલું થઈ ગયું છે કે જેના લીધે જીવનની અંદર પોતાનો જે ગ્રોથ થવો જોઈએ આ ગ્રોથની અંદર પણ ક્યારેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. કારણ કે અલગ અલગ પ્રકારની રીલ્સ છે, અલગ અલગ પ્રકારના વિડીયોઝ છે, એ જોવામાં પોતાનો ટાઈમ, સમય વ્યતીત પણ કરતા હોય છે અને ઘણા લોકો એના દ્વારા પૈસા પણ કમાતા હોય છે. તો દર્શક મિત્રો, વાત આજે આપણે બુધના રાશિ પરિવર્તનની કરીએ છીએ. કારણ કે બુદ્ધિના કારક એવા બુદ્ધ દેવતા, મંત્રણાના કારક એવા ગુરુ મહારાજના ઘરની અંદર એટલે કે ધન રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. જે બુદ્ધ મહારાજ દરેક વ્યક્તિના જીવનની અંદર અલગ અલગ અસર કરવાના છે. અને આ અસર આપણને ખાસ કરીને દરેક રાશિને શું થવાની છે, પહેલા દેશ અને દુનિયાની વાત કરી લઈએ. દર્શક મિત્રો, આ સમયગાળો એવો રહેશે કે આ સમયગાળાની અંદર જે બુદ્ધિના કારક દેવતા, મંત્રણાના કારકના ઘરની અંદર જ્યારે આવ્યા છે તો દેશની અંદર આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક ભારતનું વર્ચસ્વ ધીમે ધીમે વધતું જણાશે. રાજકારણની અંદર ઘણા બધા વસ્તુઓની અંદર ફેરફારો તમને જોવા મળશે. આ સમયગાળો એવો રહેશે કે ઘણી બધી વસ્તુઓ, કારણ કે બુદ્ધિના દેવતા છે, મંત્રણાના ઘરની અંદર આવ્યા છે, એટલે કે અમુક એવા સત્તાધારી પક્ષ હોય કે કોઈ પણ પ્રકારના એવા અમુક એવી વાતો બહાર આવશે કે જેના લીધે પબ્લિકમાં થોડી ઘણી નેગેટિવિટી પણ ઉત્પન્ન થઈ શકે એમ છે. આ સમયગાળો ક્યાંક ને ક્યાંક સમજી વિચારીને ચાલવા વાળો રહેશે. આ સમયગાળાની અંદર ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે. વાત દર્શક મિત્રો મેષથી લઈ અને મીન રાશિની કરવી છે. પહેલા વાસ્તુ ટિપ્સ જણાવી દઉં. દર્શક મિત્રો, આપણે ઘરની અંદર જ્યારે કાર પાર્કિંગ કરતા હોઈએ છીએ ત્યારે કાર પાર્કિંગ કરીએ તો આપણે બહારથી આવીએ એટલે કારનું મોઢું છે એ આપણે આપણા ઘર તરફ રાખી દેતા હોય. જેને બંગલો હોય એવા વ્યક્તિઓ, જેને ફ્લેટ હોય એને એલોટેડ પાર્કિંગ, અત્યારે એલોટમેન્ટ કરી દીધા છે પાર્કિંગ, એટલે સ્વાભાવિક રીતે એલોટેડ પાર્કિંગની અંદર આપણે શું કરીએ કે મોઢું છે એ અંદરની તરફ રાખી અને બહારની તરફ એનું પાછળનો ભાગ રાખતા હોઈએ. પરંતુ હંમેશાને માટે તમે જ્યારે સવારના પોરમાં તમારા ઘરની બહાર નીકળો છો તો પાછું ન અવાય એવી રીતે, એટલે કે તમારા કારનું મોઢું હંમેશા આગળની તરફ તમારે રાખવું જોઈએ. તમારા કારનું મોઢું તમે આગળની તરફ રાખી અને સવારના પોરમાં જ્યારે તમે કાર ચાલુ કરીને તમારા બિઝનેસ ઉપર, નોકરી ઉપર જાઓ છો તો અવશ્ય એ કામની અંદર તમને સફળતા મળે છે. કાર હંમેશા સુવ્યવસ્થિત પાર્ક કરવી જોઈએ. કારણ કે દર્શક મિત્રો, એ કાર છે શનિનું પ્રતીક છે. સ્વાભાવિક રીતે કાર છે એ જીવન, કારણ કે અલગ અલગ વસ્તુઓ આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતી હોય. જેટલી તમારી કાર ગંદી હશે એટલી તમારા જીવનમાં દરિદ્રતા આવશે. જેટલી તમારા જીવનની અંદર તકલીફોનો દોર વધારે રહે તો સમજવાનું કે ક્યાંક ને ક્યાંક સમસ્યા છે. તમારી કારનું વારંવાર એક્સિડન્ટ થઈ રહ્યું છે, વારંવાર કારમાં તમારે નુકસાની આવી રહી છે, તો રાહુને લગતી સમસ્યા પણ હોઈ શકે. ઘણા લોકો શું હોય કે થોડો ઘણો ગોબો પડ્યો કે કલર ઉખડી ગયો એટલે વળી પાછું કરાવી લેતા, વળી પાછી સમસ્યા ઉત્પન્ન થાય. તો સમજવાનું કે તમારો રાહુ ક્યાંક ને ક્યાંક તમને સમસ્યા આપી રહ્યો છે, જેના લીધે આ વસ્તુ થઈ રહી છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો તમારા કારનું જ્યારે તમે પાર્કિંગ કરો તો સુવ્યવસ્થિત કરવું જોઈએ. કાર પાર્કિંગ કરતી વખતે તમારા કારનું મોઢું એ બહારની તરફ, એટલે નીકળી શકો તમે ડાયરેક્ટલી, એવી રીતના તમે પાર્ક કાર કરવી જોઈએ જેથી
તમને અવશ્ય સારો લાભ મળી શકે. વાત કરવી છે બુધના રાશિ પરિવર્તનની. વાત દર્શક મિત્રો કરવી છે કોલર મિત્ર સાથે, સમસ્યાનું સમાધાન મેળવીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. મારે છે ને મારા ભાઈ વિશે પૂછવું હતું. હું અત્યારે અમદાવાદ થી વાત કરું છું. હાજી બેન. મારા ભાઈની બર્થ ડેટ છે 21/7/97. 21/7/1997. તમારા વીરાનું નામ શું છે? જય જય. ઓકે, જય જય. એનો હંમેશા જય જ થાય. જન્મ સમય સવારે 11:20. 11:20. જન્મનું સ્થળ બેન? શોભાસણ, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા. વેરી ગુડ. પ્રશ્ન? એને અત્યારે છે ને કેનેડામાં અભ્યાસ કરીને એનું ત્યાં નોકરી કરે છે અને એનું લાઈફ કેરિયર એવું છે કે કેનેડામાં રહેવું કે પછી પાછું ઇન્ડિયા આવવું. ઓકે, અને એના લગ્ન યોગ ક્યારે છે? ચલો, પહેલી વસ્તુ તો એ છે બેન, કન્યા લગ્નની કુંડલીની અંદર મંગળ મહારાજ પહેલા સ્થાનની અંદર છે, સપ્તમ સ્થાનની અંદર મીન રાશિનો શનિ છે અને મકર રાશિનો ગુરુ પાંચમા સ્થાનની અંદર ગજકેસરી યોગનું સર્જન કરે છે. ગુરુ અને શનિનો પરિવર્તન યોગ છે. કેનેડા એટલે શનિ પ્રધાન દેશ. હવે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો કેનેડા સાથે લેણાદેણી છે, પરંતુ એના કરતા વધારે લેણાદેણી યુએસની અંદર છે. જો મારી દ્રષ્ટિએ યુએસમાં સેટલ થવાના પ્રયત્ન કરે તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. ઇન્ડિયાની અંદર જો ભારતની અંદર પોતે ત્યાં અભ્યાસ કરી અને પરત ફરશે તો પણ ભારતની અંદર ગ્રોથ એનો સારો જ છે, પરંતુ અપડાઉન ઘણા બધા આવશે. ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સંઘર્ષનો સામનો પણ એને કરવો પડી શકે એમ છે. મારી સલાહથી અમેરિકા સાથેની લેણાદેણી સારી હોવાના લીધે ત્યાં પ્રયત્ન કરવામાં આવે તો સારો લાભ મળે. સેકન્ડ ચોઇસ છે ઇન્ડિયા અને થર્ડની અંદર તમારે કેનેડા રહેશે. સ્વાભાવિક રીતે સારો લાભ મેળવવા માટે, જીવનની અંદર સારી એવી પ્રગતિ પ્રાપ્ત થાય માટે બની શકે ત્યાં સુધી રોજને માટે તમારા ભાઈને કહેજો ગણપતિ મહારાજની ઉપાસના કરે. ટચલી આંગળીની અંદર બુધનો નંગ ધારણ કરી લે, જે અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપશે. બર્માનો પન્ના અવશ્ય ધારણ કરવાથી સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ બુધ મહારાજના રાશિ પરિવર્તનની. બુધ એ બુદ્ધિનો કારક ગ્રહ છે. બુધ આપણી બોડીની અંદર નસોનો કારક ગ્રહ છે. એલર્જીનો કારક પણ બુધ છે. કાનના ગળાનો કારક પણ બુધ છે. અને આ જ બુધ આપણા જીવનની અંદર જે અલગ અલગ પ્રકારની સમસ્યાઓનું સર્જન થતું હોય એનો કારક પણ બુધ છે. ને એટલા માટે દર્શક મિત્રો, માં દુર્ગાની ઉપાસના, ભગવાન ગણેશની ઉપાસના અવશ્ય વિશેષ પ્રકારનું રિઝલ્ટ આપતું હોય છે. ભગવાન ગણપતિની ઉપાસના દ્વારા બુધ ગ્રહને તમે નિયંત્રિત કરી શકતા હોય છો અને અવશ્ય સારો લાભ પણ મેળવી શકો. વાત કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. પરંતુ એ પેલા દર્શક મિત્રો આપને જણાવી દઉં કે આગામી 7/1/2025 ના રોજ અમદાવાદના પાલડી ખાતે મહેંદી નવાઝ જંગ હોલની અંદર અખિલ ગુજરાત એસ્ટ્રોલોજીકલ સોસાયટી અને વીટીવી ગુજરાતીનો તમારો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ, આ કાર્યક્રમ અંતર્ગત એક જ્યોતિષ મહાસંમેલનનું આયોજન કરેલું છે. આની અંદર ગુજરાતના નામાંકિત જ્યોતિષીઓની સાથે સોમથી શુક્ર આપ જેમને નિહાળો છો એવા મહેન્દ્રભાઈ પંડ્યા અને હું પણ ત્યાં હાજર રહેવાનો છું. આપની સમસ્યાઓનું નિરાકરણ અને એની સાથે સાથે એ જ દિવસે મહેન્દ્રભાઈનો જન્મદિવસ છે, તો મહેન્દ્રભાઈને જન્મદિવસની શુભકામનાઓ પણ તમે અને હું આપણે સાથે મળીને પાઠવીશું. તો અવશ્ય આપ આ કાર્યક્રમની અંદર જોડાજો. વાત એક કોલર મિત્ર સાથે કરીએ, એની સમસ્યાના સમાધાનની કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, મારા વિશે પૂછાવું છે. નામ, તારીખ, સમય, સ્થળ. આમ તો મારું નામ રીના છે. 16/6/1988. 16/6/1988. 8/8. સમય 3:55 સવારના. 3:55 સવારે. જન્મનું સ્થળ અમદાવાદ. પ્રશ્ન? અમારા બંને પતિ પત્નીનું આગળનું દાંપત્ય જીવન કેવું રહેશે? કેમ કે બહુ જ બંને ખટપટ થાય છે, ઝઘડા થાય છે. તો 2000 તમે કીધું તે પ્રમાણે થયું, તમે જો હવે આવતું વર્ષ કેવું જશે? ના, ચાલો જન્માક્ષરની વાત કરીએ. જો હંમેશાને માટે તુંડે તુંડે મતિર્ભિન્ના,
માણસની બુદ્ધિએ ફરક હોય છે. એટલે જ્યારે કોઈ સ્ત્રી કોઈ પુરુષ સાથે જોડાય એટલે કે લગ્ન કરી અને જ્યારે જાય ત્યારે બંનેની બુદ્ધિમાં થોડોક ફરક હોવાનો છે. એટલે ક્યાંક ને ક્યાંક બંને જણાએ એડજસ્ટ તો કરવું જ પડે. પરંતુ આપણે જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, મેં ઘણી વખત મારા ટીવી પ્રોગ્રામની અંદર આ વસ્તુ કીધી છે કે જે વ્યક્તિની કુંડલીની અંદર શનિ અને સૂર્યનો સંઘર્ષ યોગ હોય, શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડતી હોય, શનિની 7મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડતી હોય, શનિની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડતી હોય, તો એ શનિ સૂર્યનો સંઘર્ષ યોગ લગ્ન જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતો હોય છે. શનિ અને સૂર્ય સાથે પણ હોય તો પણ દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. બેન, તમારી કુંડલીની અંદર પણ શનિ સૂર્યનો સંઘર્ષ યોગ, શનિ ચંદ્રનો વિષ યોગ અને મંગળ રાહુ સાથે છે, જે દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરાવડાવે, લગ્ન જીવનની અંદર તકલીફોનો દોર વધારે પડતો ક્રિએટ કરાવડાવે. પણ ચિંતા કરવાની જરૂર નથી. માર્ચ મહિનાની અંદર શનિ મહારાજ તમારા મંગળ અને રાહુની સાથે જે ગોચરમાં અત્યારે ચાલી રહ્યા છે ત્યાંથી નીકળશે અને મીન રાશિની અંદર પ્રવેશ કરશે. મે મહિનાની અંદર વૃષભ રાશિની અંદરથી ગુરુ મહારાજ નીકળી અને તમારા સૂર્ય અને ચંદ્રની સાથે આવશે. એટલે અવશ્ય આ પછી તમને પોઝિટિવ રિઝલ્ટ મળવાનું સ્ટાર્ટ થશે. શનિ સૂર્ય સંઘર્ષ યોગ, શનિ ચંદ્ર વિષ યોગ ને મંગળ રાહુ અંગારક યોગ. આની પૂજા લગભગ તમે કરાવી લીધી હશે. ન કરાવી હોય તો અવશ્ય આપ કરાવી લેજો, જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. રોજ સવારે સૂર્યને જલ, સાંજે હનુમાન ચાલીસાનો પાઠ અને બની શકે ત્યાં સુધી રોજને માટે ભગવાન શંકરની ઉપાસના અવશ્ય તમને સારો લાભ આપશે. 2025 એટલે મંગળનું વર્ષ તમારા માટે માર્ચ મહિના પછી થોડુંક લાભદાયી છે, પણ થોડું કભી ખુશી કભી ગમ આવી સ્થિતિ તો તમારે રહેવાની જ છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. હાજી. મારા બાબા વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય, સ્થળ. એનું નામ દેવાંગ છે. જન્મ તારીખ 13/9/92. સમય બેન? સમય સવારે 6:30 થી 7 વાગ્યાની વચ્ચે. જન્મનું સ્થળ? અમદાવાદ, બાપુનગર. પ્રશ્ન? એને લગ્નના યોગ ક્યારે છે? એને 32 વર્ષ થઈ ગયા છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિના લગ્ન માટે હંમેશાને માટે લગ્ન કુંડલીની અંદર સપ્તમ સ્થાન, નવમાંશ કુંડલી, સાથે સાથે ગોચરના ગ્રહો અને એની મહાદશા, આટલી વસ્તુ જોયા પછી નિર્ણય લઈ શકાય કે આના લગ્ન ક્યારે થશે, કઈ રાશિ સાથે યોગ સારા છે અને લગ્ન જીવન કેવું રહેશે. હવે લગ્ન કુંડલીની અંદર સપ્તમ સ્થાનની અંદર કુંભ રાશિ બેઠી છે, જેનો સ્વામી શનિ છે, અને આ શનિ મહારાજ 6ઠ્ઠા સ્થાનની અંદર એટલે કે રોગ અને શત્રુના સ્થાનની અંદર બિરાજમાન છે. જ્યારે નવમાંશ કુંડલીની અંદર સપ્તમ સ્થાનમાં મિથુન રાશિનો શનિ બેઠો છે, જે સૂર્ય ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ કરે છે. લગ્નમાં વિલંબ, એની સાથે વિચ્છેદ એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. બેન, ઓલરેડી આનો લગ્નનો યોગ એક જતો રહ્યો, અત્યારે બીજો યોગ હવે ચાલુ થશે, પરંતુ લગ્ન જીવનની અંદર આને સમસ્યા રહેવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. 5મે રાહુ નાગદોષ, મંગળ અને કેતુ બંને ગ્રહો સાથે, અષ્ટમ સ્થાનની અંદર ચંદ્ર મહારાજ, જેના લીધે કોઈ પણ સ્મશાનની અંદર પીવાના પાણીની વ્યવસ્થા કરાવડાવજો તમારા બાબાના હાથે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. બાબાના લગ્ન કરતા પહેલા અર્ક વિવાહ કરાવી લેજો. નાગદોષ અને મંગળ કેતુની શાંતિ કરાવી લેજો, અવશ્ય સારો લાભ રહેશે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ, જેને સિલોની પોખરાજ કહેવામાં આવે છે, કારણ કે પોખરાજમાં અલગ અલગ પ્રકાર હોય છે, એમાં સિલોની પોખરાજ સૌથી સારો આવે. બની શકે તો સિલોની પોખરાજ એને ધારણ કરાવજો, નહીતર ગમે તે પોખરાજ સારો એવો ધારણ કરાવજો, અવશ્ય એને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. લગ્ન માટે મકર રાશિ, મેષ રાશિ, સિંહ રાશિ અને વૃશ્ચિક રાશિ, આ 4 રાશિ સાથે સારી લેણાદેણી બની રહી છે. વાત કરીએ તુલા રાશિની. દર્શક મિત્રો, એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. મારી ભાણી વિશે પૂછ્યું છે, એના મેરેજ વિશે. નામ, તારીખ, સમય, સ્થળ. જન્મની તારીખ 11/4/1998. સમય? જન્મનો સમય 10:55. સવારે, Morning. સાંજે? સવારે. 11/1998 10:55 સવારે. જન્મનું સ્થળ? સુરત. પ્રશ્ન? મેરેજ વિશે. મેરેજ ક્યારે થશે? તમારા ભાઈના?
ઓકે, ચલો જન્માક્ષરની વાત કરીએ. મિથુન લગ્નની કુંડલી છે. મિથુન લગ્નની કુંડલીની અંદર બુદ્ધ મહારાજ સૂર્ય અને શનિની સાથે દશમ સ્થાનની અંદર બિરાજમાન છે. દશમા સ્થાનમાં સૂર્ય પિતા પ્રત્યે લાગણી ઘણી પણ વૈચારિક મતભેદો ઉત્પન્ન અમુક સમયાંતરે કરાવડાવે. સપ્તમાધિપતિ ગુરુ ભાગ્યસ્થાનમાં પત્ની આવ્યા પછી સારો ભાગ્યોદય. ઓલરેડી આમનો લગ્ન માટેનો યોગ, બેન ચિંતા ન કરો, આગામી મે મહિના પછી ચાલુ થવા જશે, જેમાં માર્ચ મહિના પછી સારી વાતો આવી શકે, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. હવે સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. હમણાં મેં ટૂંક સમય પહેલા જ વાત કરી કે સૂર્ય શનિનો સંઘર્ષ યોગ હોય આવા વ્યક્તિને લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યાઓ રહેતી હોય છે. એટલે સૂર્ય શનિનો સંઘર્ષ યોગ, શનિની 7મી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે, જે દ્રષ્ટિ દ્વારા થતા શનિ ચંદ્રનો વિષયોગ બની રહ્યો છે. ભાગ્યસ્થાનમાં ગુરુ કેતુનો વિપ્રચાંડાલ યોગ, જે અમુક સમયે મોઢામાં આવેલો કોળિયો છીનવાવી દે. એટલે આ ત્રણે ત્રણ યોગની પૂજા કોઈ પણ બ્રાહ્મણ પાસે આપ અવશ્ય કરાવજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. મીન રાશિમાં બુધ હંમેશા નીચસ્થ બનતો હોય છે. બુધ નીચસ્થ બને એટલે એલર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન કરે. બુધ નીચસ્થ બને એટલે ક્યારેક વાણીની અંદર કર્કશ શબ્દનો પ્રયોગ પણ થઈ જાય, અને બુધ નીચસ્થ બને એટલે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યાઓનું સર્જન પણ થાય. માટે બની શકે ત્યાં સુધી વર્ષમાં એકવાર કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન તમારા ભાઈને કહેજો, આપી દે, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. એક ઓપેલનો નંગ અવશ્ય રિંગ ફિંગરની અંદર એને ધારણ કરાવી દેજો, જેથી સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર તમે સારો લાભ મેળવી શકશો ને એટલા માટે રોજને માટે ભગવાન શંકરના મંદિરે જઈ અને તમારે દૂધ અને બિલ્વપત્ર અવશ્ય અર્પણ કરવા જોઈએ. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય, આનંદમય, હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. બની શકે ત્યાં સુધી રોજને માટે સવારના પૂરમાં ઘરની બહાર નીકળો ત્યારે કીડિયારું પૂરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. આજનો શુભાંક 5 બની રહ્યો છે. કલરની વાત કરીએ તો લાલ અને નારંગી કલર આજે તમને સારો લાભ આપી શકે એમ છે, ને આજે સવારે 9:31 થી 12:30 સુધીનો સમય તમારા માટે ઉત્તમ છે. રાહુકાલની વાત કરવામાં આવે તો આજે સાંજે 4:58 થી 6:28 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે પૂર્વ બની રહી છે. અશુભ દિશાની વાત કરીએ તો ઉત્તર અને નૈઋત્ય દિશા અશુભ બની રહી છે. મેષ રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર ચંડી પાઠના 11મા અધ્યાયનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ. મનોકામના પૂર્ણ થશે અને પૂર્ણ લાભ મળશે. આજના દિવસની અંદર બની શકે તો ખોટા વાદ વિવાદમાં ન ઉતરવું તમારા માટે લાભદાયી છે. ઓમ હ્રીમ શ્રીમ ધનદાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ, અને લાલ બુંદી નાના બાળકોની અંદર વેચવાથી તમારી મનોકામના પૂર્ણ થાય ને તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે અને તમારી દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે. તમારી અમદાવાદ ઓફિસનું સરનામું નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. આગામી 9 તારીખે હું તમને મુંબઈમાં મળવાનો છું, બાકી તો અમદાવાદ જ. એટલે અમદાવાદ ઓફિસનું સરનામું નોંધવાનું ન ભૂલતા. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.